મંતવ્ય ન્યૂઝ દ્વારા મણિનગરમાં આવેલી હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં આવેલી મણિનગરની હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મણિનગર આઉટલેટમાં માત્ર બટરમાં ખાવાની વસ્તુઓ બને છે। બટર સ્વાસ્થ્ય માટે સૌથી હાનિકારક પદાર્થ છે, ત્યારે હોનેસ્ટના કિચનમાં ગંદકી પણ જોવા મળી હતી। મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મણિનગરની હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મણિનગરની હોનેસ્ટ આઉટલેટમાં માત્ર બટરમાં ખાવાની વસ્તુઓ બને છે, ત્યારે બટર સ્વાસ્થ્ય માટે સૌથી હાનિકારક ખાદ્ય પદાર્થ છે। આ સાથે જ હોનેસ્ટના કિચનમાં ગંદકી પણ જોવા મળી હતી, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મણિનગરની હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે મણિનગર આઉટલેટમાં માત્ર બટરમાં ખાવાની વસ્તુઓ બને છે, જ્યારે બટર સ્વાસ્થ્ય માટે સૌથી હાનિકારક ખાદ્ય પદાર્થ છે। આ સાથે જ હોનેસ્ટના કિચનમાં ગંદકી પણ જોવા મળી હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ફૂડ બ્રાન્ડ ઓનેસ્ટના જે મણિનગર ખાતે જે આઉટલેટ આવેલું છે, તેની બ્રાન્ચમાં હાલ હું ઉપસ્થિત છું। અહીંયા જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું, સાથે તેમના દ્વારા જે તમામ જે પ્રોડક્ટ છે તે ગુણવત્તાયુક્ત વાપરવામાં આવે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। પરંતુ અહીંયા એક જે બોર્ડ જે લગાવવામાં આવ્યું છે કે અહીંયા જે તમામ જે ખોરાક છે તે સિંગતેલમાં બનાવવામાં આવે છે, તમામ જે ખોરાક બટરમાં બનાવવામાં આવે છે, એટલે કે એવું બોર્ડ મારવામાં આવ્યું છે। પરંતુ સરકારનો જે પરિપત્ર છે કે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે બ્રાન્ડનો તમે ડેરી પ્રોડક્ટ વાપરતા હોવ તે ડેરી પ્રોડક્ટનો જે ઉલ્લેખ છે તે કરવામાં નથી આવ્યો। સાથે જે તેમના અહીંયાના જે મેનેજર છે તે પણ હાલ અહીંયા ઉપસ્થિત નથી, અને તેના કારણે તેમણે વાતચીત કરવાનો ટાળ્યું છે, અને તેમનું જે કિચન છે ત્યાં પણ થોડી ઘણી જે ગંદકી છે તે જોવા મળી હતી। જે શાકભાજી કાપીને જે ત્યાં જ તેનો વેસ્ટ મૂકવામાં આવતો હતો ને તેના કારણે માખી જે તેની ઉપર બેસીને અન્ય રાંધેલા ખોરાક ઉપર પણ બેસી હતી। પરંતુ આ જાણીતી બ્રાન્ડ છે, અને ત્યાં જે લોકો છે તે ખૂબ જ જે આવતા હોય છે, તેમનું ફૂડ આરોગતા હોય છે, અને તેમના દ્વારા પણ જે તમામ જે ગુણવત્તાયુક્ત જે સાધન સામગ્રી છે, જે તમામ પ્રોડક્ટ છે તે વાપરતો હોવાની જે કબૂલાત છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે વધુમાં મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરાયું। મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં પણ રિયાલિટી ચેક કરાયું। ફૂડ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે, ત્યારે ફૂડમાં વપરાતા પ્રોડક્ટના નામ લખવા જરૂરી છે તેવો પરિપત્ર જાહેર કર્યો છે। ત્યારે રેસ્ટોરન્ટમાં મંતવ્ય ન્યૂઝની સામે પરિપત્ર લગાવવામાં આવ્યો। અમૂલના પ્રોડક્ટ વાપરતા હોવાનો પરિપત્ર લગાવ્યો। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં તેમણે પરિપત્ર લગાવ્યો। મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ફૂડ વિભાગે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમ મુજબ ફૂડમાં વપરાતા પ્રોડક્ટના નામ લખવા જરૂરી છે। ત્યારે રેસ્ટોરન્ટમાં મંતવ્ય ન્યૂઝની સામે પરિપત્ર લગાવવામાં આવ્યો। અમૂલના પ્રોડક્ટ વાપરતા હોવાનો પરિપત્ર લગાવ્યો। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં પરિપત્ર લગાવ્યો। મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું। ફૂડ વિભાગના પરિપત્ર મુજબ પરિપત્ર લગાવ્યો છે કે નહીં તે પ્રમાણે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક કરાયું। ફૂડ વિભાગ દ્વારા 9 જુલાઈ 2024ના દિવસે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, અને પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે હવે રાજ્યના તમામ જે રેસ્ટોરન્ટ ધારકો છે તેમણે પોતાના રેસ્ટોરન્ટમાં પરિપત્ર લગાડવો પડશે, એક લેટર લગાડવો પડશે કે લેટરમાં તેમણે કઈ ડેરી પ્રોડક્ટ કંપનીની વાપરે છે તે દેખાતું હોવું જોઈએ, અને ગ્રાહક તેને વાંચી શકે તે પ્રમાણેનો પરિપત્ર લગાવવો પડશે। મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ છે ત્યાં પરિપત્ર અત્યારે લગાવવામાં આવ્યો છે, તેમને ખબર નથી, તેમની સાથે વાત કરીશું। કાકા, કેમ આજે પરિપત્ર લગાવવો પડ્યો? આજે તમે આવ્યા છો અને અમને જાણ કરી કે ભાઈ આ રીતે જરૂરી છે, તો અમે તાત્કાલિક અમલ કરી અને લગાવી દીધું। અમે પણ અમૂલ પ્રોડક્ટ જ યુઝ કરીએ છીએ।
કોઈ કસ્ટમર તમને એમ કહે કે ભાઈ મારે પ્રોડક્ટ જોવી છે તો તમે શું કરશો? તો અમે કિચનમાં જ આવીને એમને બતાવી શકીએ. એટલે સરકારના નિયમનું પાલન કરો. હા, એ તો અમે સરકારના નિયમના પાલન કરવા તો બંધાયેલા જ છીએ. એટલે તમામ જે સરકારી નિયમો હોય છે તે પાલન કરવા બંધાયેલા છે, પરંતુ સરકાર તરફથી પણ હજુ સુધી ઘણા એવા રેસ્ટોરન્ટ માલિકો છે કે તેમના સુધી પરિપત્ર પહોંચ્યો નથી, તેમને આ વાતથી અજાણ છે. ત્યારે સરકારી વિભાગ જે સરકારનો ફૂડ વિભાગ છે તેમણે પણ જે આ પરિપત્ર વહેલામાં વહેલી તકે, કારણ કે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ આ નિયમનો ઉલાળ્યો છે તે રેસ્ટોરન્ટ ધારકો કરી રહ્યા છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. મણિનગરની અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રિયાલિટી ચેક હાથ ધરાયું.